એક શિક્ષણની પાછળ બધા લાગી જાઓ. આપણા દીકરા દીકરીને ભણાવવામાંથી કોઈ કચાશ ના રાખો. અને હું એમાં જેટલી મદદ જરૂર પડશે બધી મદદ કરીશ. બધા દીકરા દીકરાને ભણાવવાનું કામ કરો. 10-20 વર્ષ આ જ કામની અંદર બધા લાગો કે આપણે આપણા દીકરા દીકરીને ખૂબ સારું શિક્ષણ આપવું છે. અને બીજું કામ, આપણા કુટુંબમાં, પરિવારમાં, ઘરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, એ વ્યસનમાંથી આપણું કુટુંબ, પરિવાર, ઘર બહાર આવ્યું. બે કામ કરો. વ્યસનને છોડી દેવું, શિક્ષણને પકડી દો. આ બે કામ કરો, જીવન બદલાઈ જશે. અને જીવનનો મંત્ર સમજજો. હું આખા આપણા થરાદવાસીઓને કહું છું કે બે ઘટનાઓ છે ને જીવન બદલી નાખશે. શિક્ષણની અંદર આપણે ધ્યાન કેન્દ્રિત કરીને વ્યસનને બિલકુલ છોડી દઈએ તો આપણી પ્રગતિને કોઈ નહીં અટકાવી શકે. શિક્ષણ માટે કોઈ દિવસ ન વિચાર્યું હોય ને એવું કામ આપણે ત્યાં થઈ ગયું છે. અને હજુ તો છેક દિલ્હીની અંદર અને અમદાવાદની અંદર હોય ને એવા શિક્ષણના ઇન્સ્ટિટ્યૂટ આપણા થરાદના આંગણે આપણે ઉભા કરવા છે.